એક ટીવી ગેમ શોમાં એક સ્પર્ધક દરેક સાચા જવાબ માટે 5 ગુણ મેળવે છે, ખોટા જવાબ માટે 2 ગુણ ગુમાવે છે. સ્પર્ધકે 40 પ્રશ્નોનો પ્રયાસ કર્યો હોય અને અંતે એને 130 ગુણ મેળવા હોય તો કેટલા જવાબ સાચા હતા? વિચારો જોઈને દાખલો કાયદેસર કરાય ખરો? ના. જે કટ્ટર બીકેપીએન હશે ને એવું કહેશે કે હકીકત અને કલ્પનાની મેથડથી કરાય. યાદ આવી જાય તો કરાય, બાકી એટલું તો બધાને ખબર પડે કે સાહેબ જવાબ ઉપરથી કરીએ થેલું પડે. તો આપણે નાનો અને મોટો 2 જવાબ કાઢી નાખીએ. રૂપાળો કયો છે? 30. 30 લઈને દાખલો ગણીએ. 30 પ્રશ્નોના જવાબ સાચા છે. દરેક સાચાના કેટલા માર્ક્સ મળે છે? 5. એટલે 30 ગુણ્યા 5, 150 માર્ક્સ તમને મળશે. ક્રિસ બરાબર છે? ખોટા કેટલા પડે? 40 માંથી 30 સાચા પડ્યા હોય તો ખોટા કેટલા પડે? 10. દરેકના કેટલા કપાય? 2. એટલે 20 તમારા માઇનસ થાય અને સ્કોર કેટલો થાય? 130. સેટ થઈ ગયું. નો થયું હોત તો આ સ્કોરના આધારે ઉપર કે નીચે હું જાત. એટલે જવાબ તો હું એમને જ ગોતી લેત. ડન છે? તો કેટલા સાચા હશે? 30. જે લોકો કટ્ટર બીકેપીએન છે ને હકીકત અને કલ્પનાની મેથડ ફાવે છે એ રીતે તમે ઘરે કરી લેજો. બરાબર ને? એના પછીનો ક્વેશ્ચન